જય માતાજી, રાધે રાધે. આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. આજનું સરસ મજાનું આપણું સવાર થઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ બપોરા કરવા માટે. તમે જોઈ શકો આપણા બપોરા તૈયાર છે. અહીંયા આપણે કાંઈક કેળા લેતા હોય તો તેનું શાક બનાવી નાખ્યું છે. આપણા બાજરાના રોટલા, ઘરની છાશ, અહીંયા ગુંદાના અથાણા છે. તો બધી આખો ડાયરો બેસી ગયો છે જમવા માટે. તો આપણે જમી લઈએ સરસ મજાના. તો ચાલો તમે પણ જમવા માટે. તો મિત્રો, મારા ઘરે આવ્યો તો મારો ભત્રીજો. અમે બે કાકો દીકરો હાલવા નીકળ્યા. હાલવા તો નહીં પણ ફરવા જાય એમ નદીની પાસે. અહીં મારો ભત્રીજો ભેગો છે. ભાઈની પરીક્ષા છે, 3 પેપર પૂરા થઈ ગયા. અત્યારે કાલનું પેપર છે ને અત્યારે મારે રખડે છે. એના પિતાજી જો વિડીયો જોઈ લે તો ખરેખરનો ખ્યાલ આવે. ચાલો આપણે નદી બાજુ જોઈએ. નદીએ જઈને પાછા મળીએ યાર, બીજું તો કઈ નહીં. મિત્રો, આપણે બોલી ગયા છે નદીએ. અહીંયા રહી આપણી નદી. અહીંયા બેસવા આવવાની મજા જ અલગ છે. અને ત્યારે કોઈ ન લાગે કે ગરમી ન થાય. અહીંયા મજા જ મજા આવે. અહીંયા રોડ છે, અહીં બધી નીકળીને મોઢા જોઈ રાખવાના. અમારો મિત્ર એ મારા ભેગું મોઢા જોઈ બધીના લોકો આવે. કોણ આવે જીવ હોય રામ જાણે. આ તો મારા ફૂલ હતા, ભૂલી ગયો. અહીંયા આપણી નદી. આ મારો ભાઈબંધ મિત્ર કે ભત્રીજો કે તમારે જી કેમ બધી રેડી બેઠા બેઠા અમે બે વાતો કરીએ. પેપરની વાતો હાલે. અત્યારે છોકરો ભણેશ્વરી છે. આપણે ભેગું થોડું ભણેશ્વરી બનવું પડે. તો વાતો ના બગડે જ બોલાવીએ. તો વિડીયો બેઠા હતા આપણે કાકાના છોકરા જોડે જોડે આવે છે. આ તો હવે અહીંયા પોગી ગયો. ના હવે સાયકલ નથી જોતી બાપા. ઓકે ભાઈ, આની કીધું સબસ્ક્રાઈબ કરી દો તમે તારે કામ. મિત્રો, આપણે પાછા નદીએથી પાછા ઘરે જવા નીકળી ગયા છે. રસ્તામાં ચાલતા આવું કંઈક દેખાવાનું ફળ છે. જી હોય રેડી. આજે મારા ભત્રીજાને આપું અને ઘા કરશે. કેવું થાય હું તમને બતાવું. કરતો ભાઈ ઘા આ રીતનું ફૂટી ગયું છે. જો આ રીતનું કંઈક નીકળ્યું છે. કામ છે, ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. રેડી, પાછા આપણે જઈએ ઘરે. મિત્રો, આ છે અમારો રસ્તો. નામ આપણે ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ. વિડીયો બની આવજો. પાછા વિડીયો મૂકીને ભાગી ન જતા. મને એક વાત ખબર પડી, તને કહું. યુટ્યુબમાં કેવું થાય ખબર છે? વિડીયો બધી જ હોય, કેટલા બધી જ હોય. સબસ્ક્રાઇબ કોઈ નથી કરતું. ઈ જ વાત છે યાર. સબસ્ક્રાઇબ કરવાનું કેવું પડશે? ઈ જ વાત છે યાર. આપણે કેટલી મહેનત કરી. તો તમે સબસ્ક્રાઇબ કરી દો યાર. એક પ્લીઝ યાર, સબસ્ક્રાઇબ તો કરી દો યાર. કરી દો કરી દો. વિડિયો ન જોઈ તો કોઈ નહીં, સબસ્ક્રાઇબ તો કરી દો. ના, વિડિયો જોઈજો, સબસ્ક્રાઇબ કરી દો તમે. વિડિયો પહેલા પછી સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા ભાઈ, પ્લીઝ રિક્વેસ્ટ કરું. મિત્રો, આપણે ઘેર જતા હતા ને કોકનું ખેતર છે. ત્યાં ગાડા બેઠા અંદર ગરી ગયા ખેતરમાં. આજે ધાડ આપણું ડાયરેક્ટ ખેતર. હા હેલો, મહેન્દ્ર કમરેન્દ્ર બાહુબલી જોઈ લીધો ખાલી તમે. આપણે જઈએ ઘેર. આપણું સામું ઘર સુખું દેખાતું જશે તમને. તો ચાલુ જઈએ ઘેર. ભાઈ ને લાકડું તોડ નાખ્યું. આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો વિડીયો બનાવી રહેના. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં શાકભાજી વીણવા માટે. મારી મમ્મી ગવાર વીણી રહી છે, તમે જોઈ શકો. સરસ મજાના ગવાર છે. મમ્મી એકવાર બતાવતા તમે જોઈ શકો. અહીં છે સરસ મજાના આપણા ગવાર વીણાય છે. અહીંયા આખા ગવારના છોડ છે સરસ મજાના, તમે જોઈ શકો. જો મિત્રમાં કેવો સરસ મજાના ગવાર છે. ઉપરથી નીચે લગન આખામાં. મિત્રો, આપણે ઘરે આવી ગયું છે મારો મોટો ભાઈ ખાખડી વીણવા, તમે જોઈ શકો.
આ મોટો છે. મિત્રો અહીંયા આપણે સરસ મજાના રીંગણ તમે જોઈ શકો કેટલા બધી છે. તમે જોઈ શકો આપણા ખેતરમાં અહીંયા નજીક જ છે. તો આજે આપણે રીંગણ અને ગુવારનું બે શાક બનાવી નાખીએ. વિડીયોમાં તમે પાસે બનાવી દેજો. અહીંયા આપણો દિલનો કલેજો આમ તો આવડી કેરી યાર આના વિના ન હાલે. આ તો આપણે એકદમ પ્રિય છે. મિત્રો આપણે ખેતરમાંથી એટલી શાકભાજી લઈને આવી ગયા છે ઘરે. તમે જોઈ શકો અહીંયા આ કોથમીર છે, આ ટમેટા, અહીંયા રીંગણા, ગુવાર છે અને આ શું છે તમે જોઈ શકો. કોઈને ખબર હોય તો કહેજો. જોયો હું કોઈ દી ગામડાના લોકોએ જોયો હશે પણ સિટીના લોકોએ નહીં જોયું હોય. આ શાકભાજીનું નામ શું છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ છે અમારા ખેડૂતની મજા. તમે જોઈ લો ખાલી. આ છે રીંગણા. તમે જોઈ શકો તાજી તાજી શાકભાજી ખાવાની મજા કંઈક અલગ છે. અત્યારે આ બધી ખેતરમાં મળે, બાકી સિટીવાળાને ન મળે. તમે જોઈએ બાકી દવાવાળા અત્યારે વધી ગયા છે. નેચરલ ખાવાની તો ગામડામાં મજા આવે છે. આ ગામડામાં ખેતરોમાં થાય છે, બાકી સિટીમાં બધી દવાવાળાને મળે છે. તો આ ખાવું હોય તો ગામડામાં આવવું પડે. મિત્રો તો અત્યારે સાંજ પડી ગઈ છે. આપણે સરસ મજાની ભગવાનની આરતી કરી લીધી છે ને અત્યારે કંઈક અહીંથી નજારો આવે છે, વ્યૂ આવે છે. અહીંયા એક તારો દેખાય છે ખાલી. અને સામે ખેતરમાં તો આખો અંધારપટ છે પણ અત્યારે ટીટોળાનો અવાજ ખૂબ વધારે આવે છે. એક કૂતરા મીંદડા હશે. કે આ છે આપણો અત્યારે ગામડાની સાંજ. કેવી છે, સારી લાગે કોમેન્ટ તો કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં પ્લીઝ. રિક્વેસ્ટ કરું કે સબસ્ક્રાઈબ કરી દેજો. એક ખાલી સબસ્ક્રાઈબ તો કરવાની હોય, એમાં શું હોય બીજું. સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે વ્યારું કરવા માટે બેસી ગયા છે. અહીં આપણું ગુવારનું શાક છે, અહીં આપણે બાજરામાં રોટલા છે, તેમાં આપણું ઘરની ભેંસનું દેશી ઘી છે, અહીં આપણે એકદમ ઠંડી છાશ, અહીંયા છે કાચડી. તો ચાલો તમે બધી પણ વ્યારું કરવા માટે આપણું વ્યારું કરી લઈએ. અહીંયા આપણે રોટલાનું કામ ચાલુ છે અને અહીં છે આપણો ચૂલો. તો તમે પણ આવી જાઓ બધી. અહીં મારી મમ્મી રોટલા બનાવે છે. તમે પણ ચાલો બધી વ્યારું કરવા માટે. આવી મોત તો ગામડામાં જ આવે છે. ત્યારે કાંટો મારજો ગામડામાં પણ. તો આપણે ખાઈને બાપાના ઘર બાજુ આવી ગયા હતા. હાલતો હાલતો આપ આવતો જ હતો. તો અહીંયા પણ અત્યારે આ ભત્રીજો આપણે ભેગો જ છે. હા દેખાણો કે નહીં? રેડી. આપણે અહીં હાલીને જઈએ. તો ચાલો હવે આજનો વ્લોગ તો આપણે અહીં પૂરો કરીએ. મળીશું નવા વ્લોગમાં. ફરી એકવાર કહી દઉં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરી દીધો. તો નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.